ગાંધીનગરમાં ચિત્ર શિક્ષકોની ભરતીની માંગ સાથે ઉમેદવારોનું આંદોલન યથાવત છે। છેલ્લા 6 દિવસથી ઉમેદવારો રોજ વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે એકઠા થઈ વિરોધ મનાવી રહ્યા છે। ઉમેદવારોનો આક્ષેપ છે કે છેલ્લા 17 વર્ષથી ચિત્ર શિક્ષકોની ભરતી કરવામાં નથી આવી। યોગ્ય ખાતરી ન મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ઉમેદવારોએ ચીમકી ઉચ્ચારી છે। ગાંધીનગરમાં ચિત્ર શિક્ષક બનવા માટેની તૈયારીઓ કરી રહેલા ઉમેદવારોનો આક્રોશ છે તે હવે ઉગ્ર બન્યો છે। ચિત્ર શિક્ષકોની ભરતીની માંગ સાથે ઉમેદવારો છેલ્લા 6 દિવસથી વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે રોજ એકઠા થઈ વિરોધ કરે છે। ઉમેદવારોનો દાવો છે કે છેલ્લા 17 વર્ષથી ચિત્ર શિક્ષકોની ભરતી નથી કરાઈ। લાંબા સમયથી ભરતીની રાહ જોઈ રહેલા ઉમેદવારો હવે સરકાર પાસે સ્પષ્ટ નિર્ણયની માંગ કરે છે। ઉમેદવારોનું કહેવું છે કે માત્ર આશ્વાસનથી નહીં પણ ભરતી અંગે યોગ્ય અને સ્પષ્ટ ખાતરી આપવામાં આવે ને જ્યાં સુધી સરકાર તરફથી યોગ્ય ખાતરી નહીં મળે ત્યાં સુધી વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે તેનું આંદોલન છે તે યથાવત રહેશે। શું કહેવું છે આ આંદોલનકારી ચિત્ર શિક્ષકોનું તે સાંભળો। હું રાકેશ ગોહિલ અમદાવાદ જિલ્લામાંથી આવું છું। અમે ઘણા વર્ષોથી અહીંયા રજૂઆત માટે આવીએ છીએ। મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રી, અધિકારીઓશ્રીઓને ઘણી બધી રજૂઆત, ઘણી બધી આવેદનપત્રો આપ્યા છે। આપવા છતાં બી અમારી રજૂઆત સાંભળવામાં આવતી નથી, અમને કોઈ જવાબ આપવામાં આવતો નથી। જેમ વહેમ વિષયોની જેમ દરખાસ્તોની રજૂઆત એમને સ્વીકારી છે એમ અમારા ચિત્ર શિક્ષકોની બી દરખાસ્ત સ્વીકારી અને અમારું બજેટમાં નામ કરી અને રજૂઆત સામેલ કરી અને અમારી બી કાયમી ભરતી કરવામાં આવે એવી આશાથી અમે અહીંયા બધા ભેગા થયા છીએ। અને જ્યાં સુધી ભરતી કરવામાં નહીં આવે અથવા એમની લેખિતમાં રજૂઆત નહીં આપવામાં આવે ત્યાં સુધી અમે અહીંયા ધરણા પ્રદર્શન કરીશું। છે અત્યારે વીએસકે ખાતે અમે તમામ જિલ્લાના ચિત્રના બેરોજગારો આવ્યા છીએ અને અત્યારે અમે 17 વર્ષથી જે અમને ન્યાય નથી મળ્યો, 17 વર્ષ એટલે દોઢ દાયકો થયો, તો સરકાર શું કરે છે? અને 6 દિવસથી સતત એક ધાર્યા અત્યારે બેઠા જ છીએ। 17 વર્ષથી રજૂઆત તો કરી છે, એક જ જવાબ છે કે ભરતી થઈ જશે, પણ હજુ સુધી સરકારને ભાન નથી પડતું। અને શિક્ષણ મંત્રી શું કરે છે? ખોટા તમાશા તમને જો મળતા હોય, ખોખો રમવાનો ટાઈમ છે, મધ્યાહન ભોજન ખાવાનો ટાઈમ છે, તો ચિત્ર શિક્ષકોની ભરતી કરવાનો કેમ તમને ટાઈમ નથી? અત્યારે તમારે ભરતી અમારી કરવી જ પડશે। અમે ન્યાય લીધા વગર વિદ્યા સમીક્ષા કેન્દ્ર છોડવાના નથી। સરકારને ધ્યાનમાં લેવું જ પડશે। બધી માહિતી તમને મળી જતી હોય પડી તો શિક્ષકોની ભરતી કરી એ તમને કેમ ભાન નથી પડતું? અને સરકાર નિષ્ફળ જ છે। 16 વર્ષથી 17 વર્ષ થયા અને બાળકોને, બેરોજગારોને ન્યાય ના આપી શકતા હોય તો શિક્ષણ મંત્રીની ખુરશી ખાલી કરો। અને નાણાં વિભાગમાં કનુભાઈ દેસાઈ સાંભળતા હોય તો એમને કહીએ છીએ કે તમને ગાંડા બાવળ માટે બજેટ ફાળવવાનો ટાઈમ છે તો ચિત્ર શિક્ષકો માટે કેમ ટાઈમ નથી? શરમ આવી જોઈએ તમને? બેરોજગારોને ન્યાય તો જોઈએ અને અમે ન્યાય લીધા વગર અહીંથી ઉઠવાના નથી। અસ્તુ। આ સાથે ઉમેદવારોએ શિક્ષણ મંત્રી સામે પણ આકરા સવાલ કર્યા છે। ન્યાય આપી શકતા ન હો તો શિક્ષણ મંત્રીની ખુરશી ખાલી કરવાની માંગ પણ ઉમેદવારો દ્વારા કરવામાં આવી હતી। ઉમેદવારોનો વધુ એક સવાલ છે કે ગાંડા બાવળ દૂર કરવા માટે બજેટ ફાળવવાનો સમય સરકાર પાસે છે પણ ચિત્ર શિક્ષકોની ભરતી માટે કેમ સમય નથી? હાલ તો ચિત્ર શિક્ષકોની ભરતીની માંગ સાથે ઉમેદવારોનું આંદોલન છે તે 6થા દિવસે પણ યથાવત છે। હવે સરકાર દ્વારા આ ભરતી અંગે શું નિર્ણય લેવામાં આવે છે, ઉમેદવારોને કોઈ નક્કર ખાતરી મળે છે કે કેમ, તેના પર સૌ કોઈની નજર છે। આ સમગ્ર મુદ્દાને લઈને આપના વિચાર અમને કમેન્ટ બોક્સમાં જણાવો। આપને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક અને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે। મને આપશો રજા। નમસ્કાર।